કાલોલ નગરના બોરુ ટર્નિંગ વિસ્તારમાં ઇનોક્સ રોડ પર આવેલા મા શક્તિ ટ્રેલરના માલિક અને દરજી કામ કરતા સ્વભાવે મૃદુ અને શાંત અર્જુનભાઈ ભાઈલાલભાઈ પરમારની લેડીઝના કપડાં સીવાની દુકાન આવેલ છે. તેઓ દરજી કામનું ઉત્તમ કામ કરે છે. જેટલી જેમની કામની ચોકસાઈ છે એટલા જ એમના જીવનના વિચારો આદર્શ ઉત્તમ છે. પોતે હનુમાનના પરમ ભક્ત હોવાની સાથે સાથ જીવનમાં ક્યારેય જૂઠ ન બોલવું, ખોટું લેવું નહીં, કોઈનું ખોટું કરવું નહીં, આવા વિચાર ધરાવતા અર્જુનભાઈની દુકાન પર તારીખ 3/2/2024ના રોજ બોરુ ટર્નિંગ ના અમીન કોમ્પ્લેક્સના માલિક અને નિવૃત્ત પ્રાથમિક શિક્ષિકા વર્ષાબેન દેસાઈએ તેમની દુકાને પોતાના બ્લાઉઝ સીવડાવવા અને સાડીને ફૂલ ઇન્ટરલોક કરાવવા ગયેલ ત્યારે ત્યાં સીવડાવવાના કપડાં આપી પોતાના ઘરે જતા રહે. ત્યારબાદ અર્જુનભાઈ દ્વારા કપડાં સીવવા માટે સાડી ખોલતા સાડીમાં મૂકી રાખેલા ₹13,500 જેટલી મોટી રકમનું નાનું પર્સ મળી આવતા તાત્કાલિક બેનને ફોન કરી તેને પર્સ પરત કરેલ હતું. અર્જુનભાઈની ઈમાનદારી જોઈ બેન ભાવુક થઈ ગયા અને પોતે નિવૃત્ત શિક્ષિકા હોય અર્જુનભાઈના જીવનમાં એમના શિક્ષક અને મા બાપ દ્વારા મળેલા સંસ્કારો, સાચું શિક્ષણ જોઈ ગદગદ થઈ એમનો આભાર વ્યક્ત કરેલો હતો. એટલે હજુ પણ કળિયુગમાં આવા પ્રામાણિક માણસોને લઈને જ આ દુનિયા ચાલે છે. વાત્સલ્યમ સમાચાર, સાજિદ વાઘેલા, પંચમહાલ.